આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ગુણ ઉદ્યાનમાંના પુષ્પો, એ પુષ્પોને આપણે ચૂંટી રહ્યા છીએ. એટલા બધા પુષ્પો છે કે ચૂંટતા ચૂંટતા મહિનો સવા મહિનો થઈ જશે અને તેમ છતાં પણ હજી એમ જ લાગશે કે આ ઉદ્યાન કેટલો હરિયાળો છે. હજી તો કેટલા પુષ્પો એવા બાકી છે કે જેની સુવાસ લીધા વગર આ ઉદ્યાનમાંથી બહાર નીકળશું તો એ આપણી મૂર્ખામી ગણાશે. એક પછી એક ગજબનાક ગુણો, આચારને લગતા ગુણો એ આપણે જોયા, વિચારને લગતા ગુણો જોયા, પંચાચારના પાલનની અંદરમાં દ્રઢતાના પ્રસંગો આપણે જોયા. તો આ સ્વભાવના ગુણોની સાથે સાથે પ્રભાવના ગુણો પણ આપણે જોયા. કેટલા પ્રસંગો કે જે પ્રસંગોથી આપણા હૃદયમાં અંકિત થઈ જાય કે પૂજ્યશ્રીનો પ્રભાવ એ અતિશય અદ્ભુત હતો. કેટલીય વાર મહાત્માઓના મુખે સાંભળ્યું છે કે કેટલાક આત્માઓ એ ચોથા આરાની વાનગી સમાન હતા. કેટલાક આત્માઓ મહાવિદ્ય ક્ષેત્રમાં જતાં જતાં ભૂલા પડ્યા અને અહીંયા ભરતમાં આવી ગયા. આવી બધી વાતો સાંભળી હતી અને ત્યારે ખરેખર એવું લાગતું કે આપણે ઊણા ઉતર્યા જન્મ લેવામાં. કેટલા મહાપુરુષોના જીવનના ચરિત્રો સાંભળીને આપણને એમ લાગે કે કાશ આપણે એ સમય હોત. સાગરાનંદ સુરી મહારાજ સાહેબથી શરૂ કરી અને જે યાત્રા આપણી શરૂ થઈ સાવ નિકટના ભૂતકાળના ગચ્છ નાયકોની, આ એનો અંતિમ પડાવ પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો. પણ અત્યાર સુધીમાં આ બધા જ મહાપુરુષોના જીવનો સાંભળ્યા પછી એમ થાય કે હજી હમણાં થયા અને આવા થયા. અભયસાગર મહારાજ, સાગરાનંદ સુરી મહારાજ સાહેબના, લબ્ધિસુરી મહારાજ સાહેબનું ચરિત્ર, પૂજ્ય કેશર સુરીશ્વરજી મહારાજાનું ચરિત્ર, 17 વર્ષની ઉંમરે પાટ ઉપર બેસીને અધ્યાત્મની વાતો, લબ્ધિસુરી મહારાજ સાહેબનું ચરિત્ર, ક્યાં ને ક્યાં છેક પાકિસ્તાન જેવા શહેરોમાં જઈ અને વાદ કરી અને કેટલા લોકોને, આર્ય સમાજનાથી માંડીને કેટલા લોકોને ભૂ ભેગા કરી દીધા હોય એવું જેમનું જબરદસ્ત વિદ્વત્તાનું બળ, પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા, લોખંડી પુરુષ કહી શકાય જૈન શાસનના. આ દેશ જો સરદાર વગર અધૂરો છે. સરદાર ન હોત તો આજે કદાચ કેટલુંય ઇસ્લામીકરણ આ દેશનું થઈ ગયું હોત. એવું માનનારાઓને આપણે ચોક્કસપણે એવું કહેવું પડે કે આ જૈન શાસન પણ આવા લોખંડી પુરુષથી ઉજમાળ થયેલું છે, પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજાનું. આવા કેટલા નામો, શાસન સમ્રાટ, બાગજી મહારાજ, આમ નામ લઈએ ને રોમરાજી વિકસ્વર થઈ જાય એવા બધાના ચરિત્રો. અને એ જ ચરિત્રમાં યશ કલગી સમાન હજી એક નામ, પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. આજે સાહેબના એક ગુણની જે વાત કરવી છે, એ ગુણ એવો કે જે આજના કાળની અંદરમાં આપણને ગુરુ ભગવંતોની અંદરમાં અને એસ્પેશિયલી આપણા બધા શ્રાવકોમાં જો આ ગુણ પ્રગટી જાય તો કદાચ શાસનને અત્યારે જે સડવડે છે એવા 80% પ્રશ્નો તો કદાચ મને એવું લાગે છે કે એમને સોલ્વ થઈ જાય. એ ગુણ હતો ગુણાનુરાગિતાનો. સમુદાયના ભેદ વગર ગુણાનુરાગ. બોલવું બહુ સરળ છે. આપણે બધા જ આ શબ્દ ઘણી વાર સાંભળીએ છીએ કે પરમાત્માનો આખો મોક્ષ માર્ગ એ આચાર વિચાર કંઈ નહીં, બધા સૌથી પહેલી પ્રાયોરિટી એ ગુણાનુરાગ ઉપર છે. અને એ ગુણાનુરાગ હોવો જ જોઈએ આવું દરેક જગ્યાએ સાંભળે છે. પણ તેમ છતાં આપણી પણ વાત કરીએ કે કોઈ પણ લેવલની વાત કરીએ, દરેક જગ્યાએ આપણને એવું લાગે કે જો આ ગુણ એક આવા સમયે આ પ્રસંગમાં થઈ ગયો હોત ને તો આજે કેટલું સારું હોત, જૈન શાસન કેવું રળિયામણું હોત. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના આ ગુણના કેટલાક પ્રસંગોને આજે આપણે તરોતાજા કરવા છે. સાહેબ મહુવા ગયા. મહુવા એટલે શાસન સમ્રાટ નેમિ સુરેશ્વરજી મહારાજાની જન્મભૂમિ અને સ્વર્ગવાસ ભૂમિ. મહુવાની અંદરમાં સાહેબનું ગુરુ મંદિર છે. આપણે આ બધી વાતો સાહેબના ચરિત્રમાં, શાસન સમ્રાટના ચરિત્રમાં આપણે જોઈ હતી. સાહેબ મહુવા પધાર્યા ત્યારે આ ગુરુ મંદિરમાં ગયા
બીજા બધા મહાત્માઓએ મતેણું નામી કર્યું અને પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા ખમાસમણા આપી અને ગુરુમૂર્તિને ગુરુવંદન કરી રહ્યા હતા. સાથે રહેલા શિષ્યોને થોડું આશ્ચર્ય થયું. આગળ વધ્યા, બેઠા, થોડું ખમાસમણ ગુરુવંદન કરીને ત્યાં બેઠા અને પછી ઊભા થઈને બહાર આવ્યા. એટલે તરત શિષ્યોએ પૂછ્યું, સાહેબ, આપણે તો વંદન વ્યવહાર નથી, તો પછી આપે વંદન કર્યા એનું કોઈ વિશેષ કારણ? એક વસ્તુ અહીંયા ખાસ ટાંકવાનું મન થાય. એ સમયે આ બે બહુ જ મહત્ત્વના સમુદાયો હતા અને કદાચ એમ કહી શકાય કે રાઇવલરી, જે પેરેલલ રાઇવલરી કહી શકાય. શાસન સમ્રાટનું પ્રભુત્વ જૈન શાસન ઉપર એવું જબરદસ્ત, અને આ બાજુ દાનસુરી મહારાજ સાહેબ અને પછીથી પ્રેમસુરી મહારાજનું. એટલે અને એ સમયે શાસન સમ્રાટના નવરત્નો જે સાહેબ તૈયાર કરીને ગયા હતા, એ નવરત્નો એસ્પેશિયલી ઉદયસુરી મહારાજ સાહેબ, આ બધાનો પણ પ્રભાવ જૈન શાસન ઉપર જબરદસ્ત હતો, પ્રચંડ હતો. અને એવા સમયે પ્રેમસુરી મહારાજ સાહેબનું પોતાનું શાસન સમ્રાટના ચરણ પાદુકાને ગુરુવંદન કરવું, એ બધા માટે ખરેખર બહુ મોટું આશ્ચર્ય હતું. એટલે વંદન વ્યવહારની જે કટ્ટરતા હતી બધામાં, એ કટ્ટરતાના કારણે મહાત્માઓને પણ પ્રશ્ન થયો કે સાહેબ આવું કેમ થયું? અને ત્યારે પૂજ્યશ્રીએ જે જવાબ આપ્યો હતો. આપણામાંના જેટલા શ્રાવકો અત્યારે સમુદાયના ભેદ કરી અને મનમાં અથવા બહાર જગતની અંદરમાં અંટસ ઊભું કરી રહ્યા છે, એ બધા માટે આ બહુ મોટો ચાબુક સમાન જવાબ હતો. સાહેબે કહ્યું, સમુદાય બધે ન જોવાય. પૂજ્ય નેમિસુરીશ્વરજી મહારાજા સુવિશુદ્ધ બ્રહ્મચર્યના સ્વામી હતા. એમના બ્રહ્મચર્યના ગુણને પણ વંદન કરવા જોઈએ. અને આ ગુરુવંદન એ એમના બ્રહ્મચર્યના, અવિહળ બ્રહ્મચર્યના ગુણને હતું. સમુદાય બધે ન જોવાય. શાસનના પ્રશ્નો આવે ત્યારે સમુદાયનો દાંડો આગળ કરીને વધવું એ કદાચ બહુ જ મોટી મૂર્ખામી છે આપણી, કે જેના ફળો, બહુ જ નબળા ફળો આપણે ચાખી રહ્યા છીએ અથવા કદાચ ભવિષ્યમાં ચાખવા પણ પડશે. પ્રેમસુરી મહારાજ સાહેબનું આ સ્ટેન્ડ કે સમુદાય બધે ન જોવાય, આ દૃષ્ટિકોણ આજે જો આપણા બધામાં આવી જાય તો કદાચ કલ્યાણ થવામાં કંઈ જ બાકી નહીં રહે. વિક્રમ સંવત 2015 વૈશાખ સુદ 5 અને બપોરના 11, સવારના 11ની આસપાસનો સમય, સગાળપોળનું ક્ષેત્ર પાલીતાણા ઉપર, અને ત્યાં બે મહાપુરુષોનો ભેટો થયો. પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય ઉદયસુરીશ્વરજી મહારાજા. આ બંને સમુદાયના ગચ્છ નાયકો, બંને એકબીજાને મળ્યા, ઘણી વાતો કરી, પ્રમોદ ભાવનાના મધુર ઝરણા વહેવા લાગ્યા, ખૂબ આનંદ પામ્યા. અને પછી પ્રેમસુરી મહારાજે ઉદયસુરી મહારાજને હાથ જોડી કરબદ્ધ રીતે વિનંતી કરી, સાહેબ, ઉનાળો ધકે છે, તડકો ઘણો છે, આપને ઉતરતા હજુ સમય લાગશે, અને આપને આપ ઉતરશો ત્યારે તો તડકો ખૂબ થઈ ગયો છે, આપને આંખની થોડી તકલીફ પણ છે. સાહેબ, 4-5 સાધુઓ સ્ટ્રેચરમાં આપને નીચે ઉતારી દેશે, અમને લાભ આપો. કોણ કહે છે? એક ગચ્છાધિપતિ બીજા ગચ્છાધિપતિને, બીજા સમુદાયના ગચ્છાધિપતિને કહે છે. અને કઠોર સંયમી એવા ઉદયસુરીશ્વરજી મહારાજ સાહેબે ખૂબ વિનમ્રતાપૂર્વક નિષેધ કર્યો કે મારે સ્ટ્રેચર નથી વાપરવું. પૂજ્યશ્રીએ આગ્રહભરી વિનંતી કરીને કહ્યું કે સાહેબ, સ્ટ્રેચર મુનિઓ ભગવંતો ઉપાડશે એટલે વિરાધના નહીં લાગે. અને ઉદયસુરી મહારાજ સાહેબે કીધું કે ના મહારાજ, આવશ્યકતા નથી, ધીમે ધીમે ઉતરી જવાશે. અને તેમ છતાં પૂજ્યશ્રીએ મુનિ રાજવિજય મહારાજ અને મહાબલ વિજયજી મહારાજ સાહેબ, એ બંનેઓને કીધું કે જુઓ, પૂજ્ય આચાર્ય ભગવાનની સાથે રહેજો અને તેઓની સાથે જ નીચે ઉતરજો. આમ ભળાવી અને પછીથી સાહેબ નીકળ્યા. ઉદયસુરી મહારાજ સાહેબે 1:30 વાગે ઉતરવાનું શરૂ કર્યું. ભર તડકો, મંદ મંદ ગતિએ તો સાહેબ નીચે ઉતરતા હતા. અને આ બંને મહાત્માઓ, મહાબલ વિજયજી મહારાજ સાહેબ અને રાજવિજયજી મહારાજ સાહેબ, બંને સાહેબની તિતિક્ષા જોઈ અને એટલા પ્રભાવિત થયા. એમણે નીચે આવી અને પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે આચાર્ય ભગવંતની જે સહિષ્ણુતા હતી એની ખૂબ અનુમોદના કરી. અને આ બંને ગચ્છનાયકો વચ્ચેનો અદ્ભુત પ્રેમભાવ અને પ્રમોદભાવ એ બધા જ મહાત્માઓ માટે એક આદર્શ બનીને રહ્યો. એક છેડે હતી અહોભાવથી ભીની ભીની એવી સેવા ભાવના, અને બીજા છેડે હતી
એટલા જ અહોભાવથી નીતરતી સાત્વિકતા. પ્રેમસુરી મહારાજ સાહેબે પોતાના શિષ્યો સમક્ષ ઉદયસુરી મહારાજની સાત્વિકતાની ભરપેટ અનુમોદના કરી અને આ બાજુ ઉદયસુરી મહારાજ સાહેબે પોતાના શિષ્યો સમક્ષ પ્રેમસુરી મહારાજ સાહેબની ઉદારતા અને સાધુ ભક્તિની દિલ ભરીને અનુમોદના કરી. સાહેબનું ચાતુર્માસ શાંતિનગરમાં એકવાર અને ઉદયસુરી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાબરમતીમાં, રાજનગરમાં જ બંને. પ્રેમસુરી મહારાજ સાહેબને સમાચાર મળ્યા કે સાબરમતીમાં ઉદયસુરી મહારાજ સાહેબની તબિયત અસ્વસ્થ છે. સમાચાર સાંભળતા જ શાતા પૂછવા માટે એમનું મન તત્પર બન્યું ત્યાં જવા માટે. મુનિગણ પણ તૈયાર થઈ ગયા એટલે પ્રેમસુરી મહારાજ સાહેબને સ્ટ્રેચર દ્વારા સાબરમતી લઈ ગયા. તબિયતના સમાચાર પૂછ્યા, સાથે બેસ્યા, શાસનલક્ષી કેટલીક વાતો કરી અને આખો દિવસ સાથે જ રહ્યા. સાંજે શાંતિનગર પાછા પધાર્યા. મહાત્માએ પૂછ્યું કે સાહેબ કેટલા બધા શ્રાવકોની અવરજવર હતી, એમાં આપને પણ સમય ઓછો આપી શક્યા, આપણે કદાચ પહેલાં કેવડાવ્યું હોત અથવા કંઈક એવી રીતે ગયા હોત કે જેમાં વધુ સમય નીકળી શકે તો થોડા દિવસ પછી ગયા હોત તો સાહેબ આપણે કદાચ આ વસ્તુ સેટ કરી શક્યા હોત. અને ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબે કીધું, ઔચિત્ય પાલન એ સર્વગુણોનો રાજા છે. તીર્થંકર પરમાત્માઓ પણ જે ઔચિત્યને ક્યારેય ભૂલ્યા કે ચૂક્યા નથી, એ ઔચિત્ય મારાથી કેમ ચૂકાય? આપણને જેવા સમાચાર મળ્યા હોય કે આવા ગુણિયલ મહાપુરુષ એ બીમાર પડ્યા પછી આપણે બીજો વિચાર કરવા બેસીએ, એ આપણું ઔચિત્ય છે? ઔચિત્યની ગેરહાજરીમાં વિશાળ એવો ગુણ સમુદાય અંદરમાં હોવા છતાં એ ગુણરૂપ બનતા નથી. અને સાહેબે ત્યાં બધા જ શિષ્યોને આ શિક્ષા આપી, હિત શિક્ષા, કે જીવનમાં ક્યારેય પણ ઔચિત્ય ગુણને ભૂલવાનો નહીં. બીજી એકવાર શાંતિનગરમાં સાહેબ બિરાજમાન અને ઉસ્માનપુરા સંઘમાં અંજન શલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ આવી રહ્યો હતો. સંઘની ભાવના એવી હતી કે પ્રેમસુરી મહારાજ અને ઉદયસુરી મહારાજ આમ પણ બંને જબરદસ્ત મિત્રો. કદાચ આપણે ચોક્કસ એમ કહી શકીએ કે પૂર્વ ભવની અંદરમાં આ બંને આત્માઓએ સાથે જ ચારિત્રનું પાલન કર્યું હશે, કે જેના કારણે એકબીજાના મનની અંદરમાં એટલો બધો એકબીજા પ્રત્યેનો સદભાવ આપણે કલ્પના ન કરી શકીએ. આ બે બહુ મોટા કહી શકાય એવા બે ગચ્છોના ગચ્છનાયકો છે. એટલો સરસ એકબીજા પ્રત્યેનો બંધુભાવ. સાહેબ રાજનગરમાં બિરાજમાન હતા, પણ ઉદયસુરી મહારાજ સાહેબ જે છે એ વિહાર કરીને પધારવાના હતા. એવો પધારે એ પહેલાં સરખેજ રોડ પર, એટલે કે 7 માઇલ જેવું દૂર, સાહેબે પ્રેમસુરી મહારાજ સાહેબે પોતાના શિષ્યોને મોકલ્યા 7 માઇલ દૂર. અને આ લોકોએ મથરંદામી કહી અને ત્યાં જઈ અને એમનું સ્વાગત કર્યું. અને આ સ્વાગતના કારણે જ્યારે બંને મહાપુરુષો એક પાટ ઉપર બેઠા હતા અને હજારોની મેદની આ ખાલી દર્શન કરવા માટે ઉમટી હતી કે બંને ભેગા બેઠા છે, એ સમયે ઉદયસુરી મહારાજ સાહેબ એક શબ્દ બોલે છે કે તમે લોકો લાખ રૂપિયા ખર્ચી અને અમારું સામૈયું કરો અને અમને જેટલો આનંદ થાય એના કરતાં અબજ ગણો આનંદ આજે મને થયો. આ પ્રસંગે થયો કે જ્યારે પ્રેમસુરી મહારાજ સાહેબ એમના શિષ્યો છેક 7 માઇલ દૂર ખાલી અમને વંદન કરીને સાથે લેવા માટે આવ્યા હતા, રિસીવ કરવા આવ્યા. અને એમણે ભરપેટ અનુમોદના કરી પ્રેમસુરી મહારાજ સાહેબની કે આ કમાલની એમની ભક્તિ છે, શું કમાલનું એમનું ઔચિત્ય છે, શું કમાલનો એમના ગુણાનુરાગ છે, ઉદારતા છે. અને એક પછી એક ગુણોની એમણે એ જાણે સ્તવના ગાતા હોય એ રીતે એમણે બધાની સામે પાટ ઉપર બેસી અને સાહેબના ગુણો ગાયા. પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે પ્રવચન લેતા નહીં, પણ એ દ્રશ્ય જે લોકોએ જોયું એ કદાચ જીવનમાં ક્યારેય ન ભૂલી શકે એવું. આ બાજુથી આમની વાણી વહેતી હતી અને બીજી બાજુથી પ્રેમસુરી મહારાજ સાહેબની આંખની અંદરમાં ગંગા અને જમના વહેતી હતી. એ પ્રવચન નહોતા આપતા, પણ એ વ્યક્ત કરી શકતા હતા કે હું લાયક નથી તમે જે બોલો છો એને. શું આ બંનેનું સૌહાર્દ હશે? આજે આપણે બે શ્રાવકો ભેગા રહી અને આ ગુણાનુરાગિતા ઊભી નથી કરી શકતા, એકબીજા પ્રત્યેની સૌહાર્દતા ઊભી નથી કરી શકતા. આ બે ગચ્છનાયકો, કેટલા પ્રશ્નો થયા હશે બે ગચ્છો વચ્ચે, પણ જ્યારે પાટ ઉપર બેઠા છે, શાસનનો પ્રસંગ છે, પરમાત્માની અંજન શલાકાનો ઉત્સવ છે, ત્યારે બધું સાઈડ પર. એ જ ઉસ્માનપુરાના પ્રતિષ્ઠા પ્રસંગે
ઉદયસુરી મહારાજ સાહેબ એ 50 ડગલા દૂર એક સોસાયટીમાં ઉતર્યા હતા. મહાવદ તેરસનો દિવસ, આઠમના દિવસે બંને મહાત્માઓ મળ્યા અને મહાવદ તેરસના દિવસે પ્રેમસુરી મહારાજ સાહેબને હાર્ટ એટેક આવ્યો. હૃદયરોગનો ભારે હુમલો હતો, એટલે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. પણ તેમ છતાં પૂજ્યશ્રીની પ્રસન્નતા અને સ્વસ્થતા નિહાળી ડૉક્ટર પણ અચંબામાં પડી ગયા. આજુબાજુ બધા સમાચાર ફેલાઈ ગયા. શ્રાવક ભક્તોના વૃંદ ઉમટવા લાગ્યા, કારણ કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે એવું પણ બધાને જાણવા આવ્યું. જેવું ઉદયસુરી મહારાજ સાહેબને આ સમાચારનું મળવાનું થયું એટલે એમણે તાત્કાલિક ધોરણે પોતે ચિંતિત થયા અને એમનું દિલ ન માન્યું અને રાત્રિનો સમય હોવા છતાં લાગણી, અહોભાવ અને ઔચિત્ય ગુણથી ઓપતા એવા આચાર્ય ભગવંત ઉપાશ્રય સુધી આવ્યા. પૂજ્યશ્રીની બાજુમાં બેઠા આખી રાત એમણે પ્રેમસુરી મહારાજ સાહેબની બાજુમાં બેસીને પસાર કરી. આ બંને આચાર્ય ભગવંતનો આવો અદ્ભુત સ્નેહભાવ આપણે આજે સાંભળીએ છીએ ને તો ખરેખર એવું લાગે છે કે અત્યારે અધ્યાત્મની જેટલી વાતો ચાલે છે, આચાર પાલનની જેટલી વાતો ચાલે છે, આ બધાની અનુમોદના, એની કોઈ ના નથી. પરંતુ આ બધાનો સાર જે જીવનમાં હોવો જોઈએ એ આ બંને મહાપુરુષમાં એ દિવસે જોવા મળ્યો. એ લોકો કોઈ નિશ્ચય નહીં ને અલગથી વાતો નહોતા કરતા, પણ તેમ છતાં પણ એમના જીવનની અંદરમાં જે પ્રસંગો સમયે એમનું જીવન જે રીતે જીવાતું હતું, કદાચ આપણને એમ લાગે કે ખરો નિશ્ચય નહીં, એ લોકો ક્યારના પચાવી અને ઓડકાર ખાઈને બેઠા હોય એવું તો એમનું જીવન છે. મૈત્રીની વાતો કરીએ રાખવી, નિશ્ચય નહીંની વાતો કરીએ રાખવી અને જીવનની અંદરમાં હજી પણ સમુદાય ભેદને ઊભા રાખવા. બહુ મોટો પ્રશ્નચિહ્ન છે. આ કઈ રીતે શક્ય બનશે? મોક્ષ કેટલો કઠિન છે એ આપણે વિચારવું પડશે. આવો જ એક હજી પ્રસંગ ઉદયસુરી મહારાજ સાહેબની નિશ્રા હતી ઉસ્માનપુરાના પ્રસંગમાં, અને એક જ ઉપાશ્રયમાં બંને સામસામેની દિવાલે પાટ ઉપર બિરાજમાન અને પાલીના શ્રાવક પારસમલજી ભણસાલી એ પ્રસંગે ત્યાં ગયા અને એમણે બંને આચાર્ય ભગવંત વારે બહુ જ સારો પરિચય, બંને સાથે ઘરોબો. એટલે એમણે પ્રેમસુરી મહારાજ સાહેબ આગળ સૌથી પહેલાં ગયા અને એમને પૂછ્યું, સાહેબ આપની ગેરહાજરીમાં મારે કોને શરણભૂત બનાવવાના? આપ ગુરુ છો, આપ ન હોવ તો આપના કયા શિષ્યો અથવા બીજું કોણ આપના નજરમાં છે કે જેને મારે શરણભૂત બનાવવાના? અને ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબના મોઢેથી આ શબ્દ નીકળ્યો, જો સામે બિરાજમાન છે ઉદયસુરી મહારાજ, આ કલિકાલના ગૌતમ સ્વામી ભગવાન છે, એમને માથે રાખવાના. પારસમલજી ત્યાંથી ઉઠ્યા. બહુ જ અંદર પ્રમોદભાવ પ્રગટ્યો કે મેં કેવા ઉત્તમ ગુરુ ગોત્યા છે કે જે પર સમુદાયના ગચ્છનાયક માટે આટલો અહોભાવ, આટલો ઉત્તમ ભાવ મનમાં ગુણાનુરાગ પ્રગટાવી શક્યા છે. આનંદભેર ઉદયસુરી મહારાજ સાહેબ આગળ ગયા. પહેલી તો ઈચ્છા એ જ થઈ કે હું વ્યક્ત કરું કે સાહેબ જુઓ તમારી માટે કેટલું સરસ બોલ્યા, પણ શ્રાવક ચતુર છે એટલે એમને એમ મન થયું કે ચાલો હવે હું આમનો વિચાર પહેલાં જાણું પછી કહું. એટલે એમણે આ જ પ્રશ્ન ઉદયસુરી મહારાજને પૂછ્યો કે સાહેબ આપના પછીથી મારે જીવનમાં કંઈ પણ કોઈને પૂછવા કરવાનું આવે તો સાહેબ મારે ક્યાં જવું, શરણ કોને માનવું? અને ત્યારે ઉદયસુરી મહારાજ સાહેબના મોઢેથી જવાબ નીકળ્યો, જો સામે બેઠા છે ને પૂજ્ય પ્રેમસુરી મહારાજ, એ મહાવિદ્યના સંત છે, એમની સાધના મહાવિદ્યના મુનિઓ જેવી છે, તમારે જીવનભર એમને સમર્પિત રહેવાનું. શું અદ્ભુત એકબીજા માટેનો પ્રમોદ ભાવ! કોઈ પેપર ફૂટ્યું ન હતું, ખબર ન હતી, સેટિંગ નહોતું કર્યું બંને મહાત્માઓએ કે તમે મારું બોલજો ને હું તમારું બોલીશ. આ નિર્દોષ ગુરુ ભગવંતો એકબીજાના સમુદાયના ગુરુ ભગવંતો માટે પણ કેટલા અંદરમાં સદભાવને રાખીને બેઠા હશે. ઉદયસુરી મહારાજ સાહેબ એકવાર ભાવનગરમાં બિરાજમાન હતા. એમને લખવાની અસર થઈ. પ્રેમસુરી મહારાજ સાહેબને સમાચાર મળ્યા, ખૂબ ચિંતિત બન્યા. એક સુશ્રાવક દ્વારા તારથી ભાવનગર પૂછાવ્યું કે આચાર્ય ભગવંતની તબિયતના સમાચાર સાંભળી ખૂબ ચિંતા થાય છે, એટલે એમની તબિયતના વિગતવાર સમાચાર થોડા જણાવજો. અને મેં અત્યારે ઓલરેડી મુંબઈના નિષ્ણાત ડૉક્ટર હરિભાઈ એમને મેં કહેણ મોકલાવી દીધું છે અને ભાવનગર આવવા માટે રવાના થઈ ગયા છે. એટલે એ હરિભાઈ ઉપરાંત પણ હજી કંઈ તમને ક્યાંય બી જરૂર લાગે તો કૃપા કરીને અમને લાભ આપજો.
કેવો અંદરથી આદર બહુમાન ભાવ હશે. એમને પૂછ્યા વગર જે શ્રેષ્ઠ ડૉક્ટર લાગ્યા હતા એ ડૉક્ટરને સૌથી પહેલાં કહી દીધું કે તમે રવાના થાઓ. કેવી ગુણાનુરાગિતા હશે. એકવાર પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા માટે કંઈક વાત નીકળી હશે પ્રવચનમાં, બધા મોટી સભામાં, અને પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ માટે સાહેબ એવું બોલ્યા હતા કે બાલ્યવયમાં દીક્ષા લઈ અને પંજાબમાં વિચરવાનું, અને એ પંજાબમાં જે રીતનું વાતાવરણ, આહારનું પણ, અને સામે સ્ત્રીઓ વગેરે જે ભક્તિભાવપૂર્વક, અને ત્યાંની સ્ત્રીઓ એમના શરીરો એવા, બ્રહ્મચર્ય ગુણ માટે સખત મોટો એક બહુ મોટું રિસ્ક ફેક્ટર હોય એવો એ પૂર્ણ માહોલ, અને બાલ્યવયથી દીક્ષા લઈને પહોંચ્યા, અને તેમ છતાં પણ એમણે જે અણિશુદ્ધ ચારિત્ર પાડ્યું છે, અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. પ્રેમસુરી મહારાજ સાહેબ જાહેરમાં એવું બોલ્યા હતા કે આ સાત્વિક મહાપુરુષની સામે અમે કંઈ જ ન ગણાઈએ. શું એક એક મહાત્માઓ માટેનો સદભાવ પ્રેમસુરી મહારાજ લઈને બેઠા હતા. હજી આવા બીજા પ્રસંગો ખરેખર એમ લાગે કે લેતા જ રહીએ એવા સરસ મજાના પ્રસંગો સાહેબના ગુણાનુરાગિતાના. આશય એક જ છે, કદાચ ઘણું ખેંચાય છે, પણ આશય એક જ છે કે સાહેબના માધ્યમે આપણે ગુણોના અનુરાગી બનીએ, અને ગુણોને અપનાવવા માટે સત્વશાળી પણ બનીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.